નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારોની સાથે હું છું હેતવી। વાત કરીએ વિગતવાર સમાચારોની તો પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવાનું દુઃખદ અવસાન। મોટા સમાચાર। મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન થયું છે। મોહનસિંહ રાઠવા લાંબા સમયથી બીમાર હતા। મોહનસિંહ રાઠવા 10 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે। આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવાનું આજે દુઃખદ અવસાન થયું। 82 વર્ષની વયે તેઓએ अंतिम श्वास लीधा है। सलमान हमारी साथ फोनलाइन पर अहीं जोड़ाया है। सलमान, खूब ज दुखद समाचार तमाम आदिवासी समाजना लोको माटे पण जनता माटे पण पूर्व वन मंत्री मोहनसिंह राठवानुं आज दुखद अवसान थयुं। विगतो शुं? बिल्कुल आपने जणाव्युं હતું કે છોટાઉદેપુરના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાનું નિધન થયું છે। ખાસ કરીને તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેઓનું નિધન થતા છોટાઉદેપુર જિલ્લા સહિત જે રાજકીય તેમજ સમાજ ક્ષેત્રમાં શોકની લાગણી જે છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને તેઓ પૂર્વ વન મંત્રી રહી ચૂક્યા છે અને 10 વખત ધારાસભ્ય તરીકે તેઓ કામગીરી કરી છે। તેઓ જો વાત કરવામાં આવે તો ગુજરાતના પૂર્વ વન મંત્રી જે છે તેઓ જવાબદારી તેઓ સંભાળી હતી। ખાસ કરીને તેમના નિધનથી છોટાઉદેપુર જિલ્લા સહિત જે રાજકીય ક્ષેત્ર છે તેમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। જી સલમાન, આભાર વિગતો બદલ। આપણી સાથે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે। સુખરામજી, સ્વાગત છે આપનું। આજે ખૂબ જ દુઃખદ સમાચાર કહી શકાય તમામ જનતા માટે, આદિવાસી સમાજના તમામ લોકો માટે। પૂર્વ વન મંત્રી હવે આપણી વચ્ચે નથી રહ્યા। શું કહેશો આપ આ મુદ્દે, અને સાથે આદિવાસી સમાજ માટે આ કેટલી મોટી ખોટ? મારા માટે દુઃખદ ઘટના છે। મેમ, તમને કદાચ ખબર ના હોય, મારા વિવાહ થાય છે મોહનસિંહ રાઠવા જી, અને મોહનસિંહ રાઠવાના જવાથી સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજને બહુ મોટી ખોટ પડી છે। એમની જે કામ કરવાની સ્ટ્રેટેજી અગાઉના વર્ષોમાં જે મંત્રી પદે હતા ત્યારે એ હંમેશા સમાજનું હિતને ધ્યાનમાં રાખીને કામ કરતા, અને કામ કરતા કરતા કામ નહીં પૂરેતા ત્યાં સુધી ઓફિસ નહોતા છોડતા। એવી લગની વાળા માણસ હતા। હવે એમના દીકરા પણ ધારાસભ્ય થયા છે, એટલે અમારા સમાજને તો મોટી ખોટ જ છે ને ખોટ પૂરવાની શક્તિ એમના પરિવારને આપે ભગવાન, એવી પ્રાર્થના કરું। અત્યારે તો શું કહું તમને ટેલિફોન પર। બિલકુલ, ખૂબ જ સાચી વાત છે। સુખરામજી, છેલ્લો એક સવાલ મારો કે આજે તેમને કરેલા જે કાર્યોને યાદ કરીએ તો હંમેશા બધાને સાથે લઈને ચાલવામાં તેઓ માનતા અને સમાજના હિત માટે હંમેશા તેઓ અગ્રેસર રહેતા। તેમણે કોઈ કરેલું કાર્ય કે જે આપને હંમેશા યાદ રહી ગયું હોય, અથવા તો તેમને તેમના જીવન દરમિયાન તેમનો જે સ્વભાવ, તેમની જે કારકિર્દી, તેમાંથી આપ કંઈક જો કહેવા માંગતા હો તો? એમણે પાઈ જેતપુર તાલુકામાં અગાઉના વર્ષોમાં પિયતની સગવડતા નહોતી, પોતે પણ ભોગ આપીને સુખી ડેમ બનાવ્યો અને કેટલાક હિંસક માણસોનો સામનો પણ એમને કરવો પડ્યો, તો હિંમત હાર્યા વગર સુખી ડેમ બનાવ્યો। સુખી ડેમ બનાવી અને પાઈ જેતપુર તાલુકો, બોડેલી તાલુકો અને સંખેડા તાલુકાને પાણીની સગવડતા અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે। એ આ એક એમની મોટા મોટી દેન છે। બિલકુલ સુખરામજી, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ। અને આજે તમામ આદિવાસી સમાજના લોકો, રાજ્યની જનતાના લોકો તમામ માટે આ ખૂબ જ દુઃખના સમાચાર છે। પૂર્વ વન મંત્રી મોહનસિંહ રાઠવા કે જેઓનું આજે દુઃખદ અવસાન થયું છે। તેઓ લાંબા સમયથી બીમાર હતા અને બીમારીના કારણે તેઓનું અવસાન થયું છે।